જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું કપિલ દવે આજરોજ આપને ધોરણ 12 સાયન્સ ગણિતના JEE વિષયમાં, જેમાં આપણે વિકલ સમીકરણો ચેપ્ટર શરૂ કર્યું છે, તો એના JEE માં આજે આપણે લેક્ચર 3 માં જઈ રહ્યા છીએ. આજનો આપણો ટોપિક છે વિકલ સમીકરણોને લગતા હવે JEE ના પ્રશ્નો. તો અત્યાર સુધી આપણે કક્ષા અને પરિમાણ પર આધારિત પ્રશ્નોની ચર્ચા અગાઉના 2 લેક્ચરમાં કરી ગયા, જેમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ વિકલ સમીકરણ આપેલ હોય તો એમાં એક વિકલિતનું પદ હોય, એક વિધેય હોય, જેમાં 2 ચલ હોય x અને y. મોટે ભાગે ચલ y અને x નું જ વિધેય હોય, પણ JEE ને લગતા કેટલાક પ્રશ્નોમાં કૂટ પ્રશ્નો પણ પૂછી શકાય. ત્યાર પછી એવા પ્રશ્નો પણ પૂછી શકાય જેમાં યામ ભૂમિતિનું ચોક્કસપણે નિરૂપણ કરવાનું હોય. તો આજે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. તો હવે તમે વિકલ સમીકરણને લગતી બધી મેથડ શીખી ગયા છો, ગુજરાત બોર્ડમાં પણ આપણે ભણી ગયા છીએ. તો આપણે આ બધી મેથડો એક સાથે કામે લગાડશું અને દરેક પ્રશ્નમાં કંઈક ને કંઈક નવું આપણને જોવા મળશે. સૌથી પહેલા આ પ્રશ્નોની યાદી આપણે જોઈ લઈએ. અહીંયા મેં તમારી સામે બોર્ડમાં કુલ 4 પ્રશ્નો લખેલા છે. આમાંથી મોટાભાગના પ્રશ્નો એવા છે જે JEE માં પૂછાઈ ગયેલા છે, પણ એની આપણે ચર્ચા વિગતવાર છેલ્લે કરશું. તો ચાલો આજની આપણી જર્ની શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન બરાબર ધ્યાનથી જોજો. પહેલો પ્રશ્ન એ કંઈક એવો આપેલો છે, સસલાઓના એક નિદર્શની ટી સમયે વસ્તી એ P of T છે. તો તમને ખ્યાલ છે P of T એ T પર આધારિત, P એટલે પોપ્યુલેશન અંગ્રેજીમાં, તો એના પરથી એ વિધેય P of T છે. આ વિધેયનું વિકલ સમીકરણ dP of T by dt બરાબર 1/2 pt minus 200 છે. જો P of 0 બરાબર 100, તો આ સમય પર આધારિત પોપ્યુલેશન એટલે કે વસ્તીનું વિધેય શું હોઈ શકે એવો પ્રશ્ન છે. આ બધા ઓપ્શન છે. તો મિત્રો આ પ્રશ્ન એ JEE 2014 માં પૂછાયેલો છે. ચાલો આપણે આ પ્રશ્નને બરાબર સમજીએ. આ પોપ્યુલેશન એ T પર આધારિત વિધેય છે જેનું વિકલ સમીકરણ રેડીમેડ આપ્યું છે. તમને જો તરત યાદ આવે તો તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ કોન્સેપ્ટ એ સીધા કૂટ પ્રશ્નોને લગતો કોન્સેપ્ટ છે, જેમાં તમે ચર ઘાતાંકીય વિધેય બનાવો છો. એટલે કે e ની ઘાતનું વિધેય બનશે આને સોલ્વ કરતા જઈએ એટલે, અને ત્યારબાદ એ વિધેય પરથી તમને સ્વય રચળાંક મળશે અને વ્યાપક ઉકેલ મળશે. તો મિત્રો રીત તો સિમ્પલ છે. હવે આપણે રીતને ઝડપથી અનુસરવાનું છે. હવે આ દાખલો 2 રીતે ઘણી વખત કરી શકાય. તમે આ વિધેયને પણ કંઈક ચલ ધારી લ્યો તો પણ તમે આ દાખલો ઝડપથી કરી શકો. હું આ વિધેયને ચલ ધારી લઉં તો ધારો કે P of T એટલે કે T સમયે સસલાઓની વસ્તીનું વિધેય, એને આપણે P of T બરાબર જનરલી V ધારતા હોઈએ. તો ધારો કે આ V છે. તો હવે વિકલ સમીકરણ કંઈક આવું બનશે. માટે વિકલ સમીકરણ એ બનશે dV by dt. શા માટે? કારણ કે આપણે T સમયે સસલાઓની વસ્તીના નિદર્શને P ધારી લીધું, તો dV by dt. આ બાજુ થઈ જશે V/2 minus 200. તો આ તો તમે સમજી શકો એવી વાત છે. dV by dt બરાબર V/2 minus 200. તો માટે dV by dt બરાબર V minus 400/2. આવું આપણે વિધેય બનાવી શકીએ. હવે V વાળા પદોને સામે લઈ જઈએ. તમને ખબર છે વિયોજનીય ચલની રીતે હવે આગળ આ પ્રશ્ન સોલ્વ કરી શકાય. તો આ પદને સામે લઈ જઈએ તો 1/V minus 400 અને dV આ બાજુ થઈ જશે 1/2 dt. હવે આપણે જો સંકલન કરી નાખીએ તો મિત્રો ચર ઘાતાંકીય વિધેય જેવું મળશે. તો સંકલનમાં 1/V minus 400 dV બરાબર 1/2 સંકલનમાં 1 dt. આવું આપણને મળશે. આનું સંકલિત લોગ માનાંકમાં V minus 400 અને આ બાજુ સંકલિત તો તમને ખ્યાલ છે T/2 પ્લસ સચળાંક C. આવું મળવું જોઈએ. હવે આપણે આગળ, આ તો આપણને ખ્યાલ છે લોગ માનાંકમાં V minus 400. આને જો આમનામ રાખી દઈએ તો પણ ચાલે, અથવા આને ઘાતાંકીય ચર ઘાતાંકીય વિધેય સ્વરૂપે પણ દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. તો તમને ખ્યાલ છે આ સમીકરણનો વ્યાપક ઉકેલ મળી ગયો. હવે મિત્રો કંઈક શરત આપેલી છે. આનો અર્થ શું થાય? P0 બરાબર 100. એનો અર્થ આપણે એવો કરશું ને, 0 સમયે વસ્તી 100 છે એટલે P0 બરાબર 100 પરથી
ટી બરાબર 0 સમય એટલે કે શરૂઆતની પરિસ્થિતિ છે, તમે શીખી ગયા. તો ટી બરાબર 0 સમયે વસ્તી વી બરાબર એ 100 છે. કેમ કે પી ઓફ ટી એ વી નું વિધેય છે, આપણે જોઈએ છે. તો પી ઓફ 0 એ 0 સમયે વસ્તી દર્શાવે. તો આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો મિત્રો મને કંઈક આવું મળશે, લોગ માનાંકમાં 100 - 400 બરાબર અહીંયા 0 થઈ જશે અને પ્લસ સી. હકીકતે મને સી ની કિંમત મળી ગઈ લોગ માનાંકની અંદર -300 એટલે લોગ 300 જ છે. અને માટે 1 પરથી આપણે આ વિધેયને કંઈક આવું બનાવી શકીએ ને, લોગ માનાંકમાં વી - 400 બરાબર સી ની જગ્યાએ લોગ માનાંકમાં 300 લખી નાખું અને પ્લસ T/2. તો આવું પરિણામ આપણને મળશે મિત્રો. હવે આપણો બીજો પ્રશ્ન છે કે ટી સમયે આ વિધેય એટલે કે ટી સમયે મળતું વિધેય એ વી નું જ વિધેય છે. તો એ વિધેય હવે આપણે આ બંને લોગને ભેગા કરી નાખીએ તો આપણે આવું લખી શકીએ ને, લોગ માનાંકમાં વી - 400 અને છેદમાં 300 આવું લખી શકીએ કે નહીં? લઘુગણક સામે જાય તો બાદબાકી થાય, ફટાફટ કરવાનું. આના બરાબર થઈ જશે T/2 અને હવે આને ચર ઘાતાંકીય વિધેય પ્રમાણે દર્શાવીએ તો વી - 400 ના છેદમાં 300 બરાબર e/T/2 અને માટે વી - 400 બરાબર 300 e/T/2. વી એ જ પી ઓફ ટી છે મિત્રો, આપણે શરૂઆતમાં જ ધાર્યું પી ઓફ ટી. ટૂંકમાં વિધેય મળી ગયું. તો 400 + 300 e/T/2 આવો પ્રશ્ન આપણને મળે. અહીંયા 400 + 300 કે પ્લસ કે માઇનસ બંને આવી શકે, માનાંક હોય તમે જાણો છો. એટલે અહીંયા તમે 400 - 300 લખશો તો પણ ચાલશે, કેમ કે અહીંયા તમે આને માઇનસ આપશો તો આને તમે માઇનસ સ્વરૂપે પણ લખી શકો. તો 400 - 300 e/T/2 પ્લસ માઇનસ તમને ખ્યાલ છે, એનાથી કંઈ ફરક પડતો નથી. તો આ રીતે પોપ્યુલેશનનું વિધેય એટલે કે વસ્તીનું વિધેય મેળવી શકાય. તો આ વિકલ સમીકરણનો એક બહુ સરસ ઉપયોગ છે કે જેના આધારે તમે ફટાફટ પ્રશ્ન સોલ્વ કરી શકો. તમે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આમાં ખૂબ સ્પીડ રાખવાની. પ્રકારના પ્રશ્નો આપણે ગુજરાત બોર્ડમાં પણ ભણી ગયા છે. તો આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન, આનો ફટાફટ સ્ક્રીનશોટ પણ લેતા રહેજો. તો પ્રશ્ન નંબર 2 જુઓ, જેમાં તમને એવું આપેલું છે કે એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શતા વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણ રેડીમેડ તૈયાર આપેલું છે. JEE માં આવું જ કરશે, તમને વિકલ સમીકરણ રેડીમેડ આપશે ને કંઈક વિધેય પૂછશે. તો આ કંઈક વિધેય એમાંથી બહાર કાઢીને તમારે મેળવવું પડશે. આ કામ ખૂબ ઝડપથી વિથિન 2 મિનિટ્સ કરવાનું છે. તો કઈ રીતે કરશું? તો તમને ફટાફટ પહેલા ખ્યાલ આવી જવો જોઈએ કે એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે એવા વર્તુળોનો સમુદાય કેવો હોય, એટલે કે એવા વર્તુળોનો પરિવાર કેવો હોય. તો આપણે જોઈએ, બીજો MCQ સોલ્વ કરીએ. તો અહીંયા આપણે સમજવા માટે હું તમને આકૃતિ દર્શાવું છું. તમારે પ્રશ્ન સોલ્વ કરો ત્યારે આકૃતિની જરૂર નથી, તમારે ફટાફટ આ પરિવાર સમજી લેવાનો છે. ચાલો આપણે આ પરિવાર સમજીએ. આ એક્સ અક્ષ, વાય અક્ષ 2 ડાયમેન્શન. એક્સ અક્ષને ઉગમ બિંદુ અહીંયા હશે. હવે આવું પેલું વર્તુળ હું દોરું તો ઉગમ બિંદુએ સ્પર્શતું આ પ્રથમ વર્તુળ છે, આ બીજું વર્તુળ. શા માટે આપણે ઉગમ બિંદુને સ્પર્શતા વર્તુળોનો સમુદાય વિચારવાનો છે? તો આવા અનંત વર્તુળો દોરી શકાય, બરાબર ને? આ તમે શીખી ગયા છો ને? તો આવા અનંત વર્તુળો દોરી શકાય. આ શું કામ આપણે દોરી? આ રચના કરવાનો અર્થ શું? તો તમને ખ્યાલ આવે કે ઉગમ બિંદુએ સ્પર્શતા વર્તુળોની સંહતિનું સમીકરણ શું થાય. ત્યારબાદ આપણે વિકલ સમીકરણની ચર્ચા કરીએ. અહીંયા ઉગમ બિંદુ 0 0. હવે તમને ખ્યાલ છે આ તમામ વર્તુળોનું કેન્દ્ર એ વાય અક્ષ પર આવેલું છે અને તમને ખ્યાલ છે મિત્રો વાય અક્ષ પરનો એક્સિયામ એ 0 હશે, એટલે કે કેન્દ્રનો એક્સિયામ દરેક વર્તુળ માટે 0 હશે. તો બીજા પ્રશ્નને અનુરૂપ જે વર્તુળ સંહતિ બને એનું સમીકરણ આપણે વિચારીએ. તો વર્તુળ સંહતિનું સમીકરણ, સંહતિ એટલે સમુદાય, તમે જાણો છો. તો આપણે આખા સમુદાયનું સમીકરણ મેળવીએ. આમ તો આપણે જાણીએ છીએ x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર, પણ બધા જ વર્તુળો એક્સ અક્ષને સ્પર્શે છે. તો
તો આપણે ભણી ગયા છીએ કે તો કેન્દ્રનું વાયામ એની ત્રિજ્યાના માનાંક જેટલો થાય. કારણ કે મિત્રો જરૂરી નથી કે આ પ્રથમ અને બીજા ચરણમાં જ હોય, આ સંહતિ ત્રીજા ચોથા ચરણમાં પણ હોય. અંગ્રેજીનો આઠડો બને, તમે ભણી ગયા છો આ રીતે. આવા અનંત વર્તુળો હજી નીચે દોરી શકાય. જુઓ, એ અંગ્રેજીનો આઠડો બનતો જાય, અનંત વર્તુળો આપેલા છે. તો હું સીધું આ રીતે લખીશ, x માઇનસ 0 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ માનાંકાર હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. આર વર્તુળની ત્રિજ્યા. તો આ ત્રિજ્યા, અને મિત્રો મારે કહેવાની જરૂર નથી, તમે સમજી ગયા હશો કે આ સ્વૈરચળ છે. યાદ છે ને, સ્વૈરચળ યાદચ્છિક રીતે લેવાયેલો અચળ. એની ચર્ચા આપણે ગુજરાત બોર્ડમાં કરી ગયા છે. તો ચાલો હવે અહીંયા y માઇનસ માનાંકારને હું પ્લસ આર સમજીને આગળ વિસ્તરણ કરી નાખું. હકીકતે આ સમીકરણમાં એક જ સ્વૈરચળ છે. એક જ સ્વૈરચળ હોવાથી વિકલ સમીકરણની કક્ષા એક રહેશે, તમે જાણો છો. તો હું આ વિકલ સમીકરણનું હજી સાદરૂપ આપું તો આને આવું લખી શકાય, એક્સ સ્ક્વેર પ્લસ આનું વિસ્તરણ કરી નાખીએ તો વાય સ્ક્વેર માઇનસ 2y માનાંકાર પ્લસ આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો આર સ્ક્વેર તો કેન્સલ થઈ જશે. તો આના પરથી આપણને મળી જાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2y માનાંકાર બરાબર 0. આ પરિણામને આપણે સાચવી રાખીએ. આ કેનું પરિણામ દર્શાવે છે? તો આખા ફેમિલીનું સમીકરણ આવી ગયું. વર્તુળોના આ સમુદાયનું સમીકરણ આ છે, તમે જાણો છો. હવે જો પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરેલો છે, કારણ કે જેડબલી નો પ્રશ્ન છે. ગુજરાત બોર્ડ નો હોય તો તમે જાણો છો, સીધું આપણે વિકલન કરી ડીવાય બાય ડીએક્સ ગોતી અને વિકલ સમીકરણ તૈયાર કરીએ. પણ અહીંયા આપણે એવું નહીં કરીએ, કારણ કે વિકલ સમીકરણ તો રેડીમેડ આપેલું છે. જો એટલે પ્રશ્નને બરાબર સમજવો. જેડબલીમાં અહીંયા તમારે સમુદાયનું વિકલ સમીકરણ શોધવાનું જ નથી, ચોખવટ સાથે આપેલું છે કે એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શતા તમામ વર્તુળોનું સમીકરણ. એ તો રેડીમેડ છે. હવે તમારે શું કરવાનું છે? સમીકરણમાંથી આ વિધેય ફાઇન્ડ આઉટ એટલે કે શોધવાનું. તો જોઈએ આપણે આનું પહેલા તો આપણે એક્સ પ્રત્યે વિકલન કરશું. તો એક્સ પ્રત્યે વિકલન કરતા તમને ખ્યાલ હોવો જોઈએ કે એક જ વખત વિકલન કરવું પડશે. વિકલ સમીકરણની કક્ષાને અનુરૂપ વિકલન થવું જોઈએ. તો 2x પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ, રાઈટ, માઇનસ 2 ઇન્ટુ માનાંકાર તો એમનેમ, અને આ y નું વિકલન ફરી પાછું ડીવાય બાય ડીએક્સ બરાબર 0. તો આ વિકલ સમીકરણ થઈ ગયું મિત્રો. 2 સામાન્ય કાઢીને કેન્સલ કરી નાખીએ તો આ શું થઈ જશે? x પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ માનાંકાર ડીવાય બાય ડીએક્સ બરાબર 0. તો વિકલ સમીકરણ તો મળી ગયું. પણ આ વિકલ સમીકરણ નથી. શા માટે નથી? યાદ કરો કોન્સેપ્ટ. માનાંકાર એ સ્વૈરચળ છે. વિકલ સમીકરણમાં સ્વૈરચળ ન હોવો જોઈએ. એટલે કે આખા પ્રશ્નનું હાર્દ આ સ્ટેપમાં જ છે. માનાંકાર તમારે શોધવો પડશે. ક્યાંથી શોધશો? આમાંથી જ. તો પરિમાણ એકમાંથી જ માનાંકારને સૂત્રનો કરતા હું બનાવી દઉં. તો મિત્રો માનાંકાર બરાબર આ પદને સામે લઈ જાય, સીધું લખવાનું. ખૂબ ઝડપથી 2-3 સ્ટેપો લખતા શીખી જઈએ. એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ માનાંકારની કિંમત આમાંથી આપણે લખીએ. તો માનાંકાર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન 2y. આવું થઈ જશે. ડીવાય બાય ડીએક્સ બરાબર 0. કારણ પરિણામ 1. પરિણામ 1 નો અહીંયા આપણે સદુપયોગ કરીને બસ હવે આપણું ખાલી એક જ કામ છે, આ સમીકરણને કોઈ પણ ભોગેઓની સાથે સરખાવીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. જોઈએ તો આ 2y ને હું લસા લઈ લઉં તો 2y સામે વહી જશે 2xy. આ 2y અહીંયા પણ ગુણાઈ જશે પ્લસ 2y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ માઇનસ કૌંસમાં x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર 0. આ તો પ્રાઇમરીના સ્ટુડન્ટને પણ આવડે એવી વાત છે. હવે ખાલી લસા જ લેવાનો છે. 2y અહીંયા ગુણાઈ જાય, 2y અહીંયા ગુણાઈ જાય, ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી નાખીએ તો ડીવાય બાય ડીએક્સ કોમન આ બંને પદમાંથી. આ બંને પદમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢો તો શું વધે? સીધું લખું 2y સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને આને હું સામે જવા દઉં તો કેમ રહેશે? લગાઈને માઇનસ 2xy. જુઓ મેં શું કર્યું? 2-3 સ્ટેપ કાપીને એક જ સ્ટેપ લખીને આવ્યું. આ સ્પીડ તો તમારે લઈ આવવી જ પડશે તો જ આ 2 મિનિટમાં સોલ્વ થાય. આ બેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢો.
2y² માઇનસ y² માઇનસ x². હજી તમારે જોઈએ એ સ્વરૂપ આ છે, બેયમાંથી માઇનસ નિશાની કોમન કાઢી નાખો તો અહીંયા પદોનો ક્રમ બદલાઈ જશે. x² માઇનસ y² dy/dx આ થઈ ગયું 2xy. તો મિત્રો આ ટ્રીક છે. બસ તમારો જવાબ આવી ગયો, ખબર પડી ગઈ જવાબ. gx એ આ વિધેય બની ગયું. જો આને સરખાવો, આવી ગયું x² માઇનસ y² dy/dx, આ gx મળી ગયું ગુણ્યા y. તો આવા પ્રશ્નો પૂછે એટલે તમારો જવાબ છે gx બરાબર 2x. તો આવા પ્રશ્નો પૂછશે. ટૂંકમાં ગુજરાત બોર્ડ કરતા આપણે અલગ શું કરવાનું છે, આવું વિચારતા શીખવું પડશે. ગણતરીમાં ખૂબ સ્પીડ લઈ આવવાની. તો આ પ્રકારના યામ ભૂમિતિને લગતા પ્રશ્નો વિકલ સમીકરણની મદદથી સોલ્વ કરી શકાય. આ પ્રશ્ન પણ JEE 2014 પૂછાયેલો છે, તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈને કેટલા નક્કી કરી શકશે કે આ કયો પ્રકાર છે? યાદ આવતું હોય તો ગુજરાત બોર્ડમાં જ આ પ્રકાર આપણે શીખી ગયા. પ્રકાર દરેક આપણે શીખી ગયા છીએ. તો જેવું આ વિધેય દેખાય y/x પર આધારિત વિધેય, તમને ખ્યાલ આવી જવું જોઈએ આ સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો આ સમપરિમાણ વિકલ સમીકરણ, અહીંયા પણ એ જ પ્રશ્ન કર્યો એને. જુઓ, વ્યાપક ઉકેલ રેડીમેડ આપેલો છે. આપણે શું કરવાનું છે, આપણે આ y/x બરાબર 2 લેતા શું મળે એ વિધેય ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પ્રશ્ન વિધેયને લગતો છે. y' એટલે આપણે સારી રીતે જાણીએ છીએ dy/dx. તો પેલા હું વિકલ સમીકરણને એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખું. તો ઝડપથી કેમ સોલ્વ કરશું જુઓ તો સ્પીડથી આ સેટ કરી નાખીએ. dy/dx બરાબર y/x પ્લસ phi ઓફ y/x. આ વિકલ સમીકરણ આપેલ છે. હવે મોટે ભાગે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી 99% વિદ્યાર્થીઓ શું કરશે અહીંયાથી, તો કે y/x બરાબર v ધારીને જેમ આપણે ટેક્સ્ટ બુકમાં દાખલો ગણીએ એમ ગણીએ. એટલે શું મળશે, તો કે વ્યાપક ઉકેલ મળશે. તમારો ટાઈમ બગડ્યો. વ્યાપક ઉકેલ તો મેળવવાનો જ નથી, રકમમાં આપેલો છે. આનો ઉકેલ મેળવવાનો જ નથી, એ તો રકમમાં આપેલો છે. ખરેખર શું કરવાનું છે, ઉકેલ પરથી નક્કી કરવાનું છે. એટલે જો અહીંયા તમારો સમય ન બગડો, ખાસ રકમને બરાબર ધ્યાનથી વાંચો. આ વિકલ સમીકરણનો ઉકેલ આપેલો છે. મોટે ભાગે આપણને ટેવ એવી છે, રકમ જોઈએ એટલે આપણે મંડીએ દાખલો ગણવા ફટાફટ, કે ભાઈ ચાલો આ વિકલ સમીકરણ તૈયાર છે તો સાવ સહેલું મંડીએ દાખલો ગણવા. દાખલો ગણીએ પછી ખબર પડે જવાબ તો આ આવ્યો, પણ ભાઈ એ જવાબ તો રકમમાં જ આપેલો છે. તો વ્યાપક ઉકેલ તમારે મેળવવાનો થતો નથી. વ્યાપક ઉકેલ તો રેડીમેડ છે. તમારે વિચારવાનું છે આપણે પ્રશ્ન શું છે. તમારો પ્રશ્ન અહીંયા પણ ઊંધો પ્રશ્ન છે. આ પણ શેમાં પૂછાયેલો છે, JEE 2014 પૂછાયેલો છે ભાઈ. તો અહીંયા પણ તમારો પ્રશ્ન ચેન્જ છે. સ્વૈર અચળ બધું રેડીમેડ. તમારે અહીંયા 2 મૂકીને વિધેય ગોતવાનું. જો જવાબ અચળ આવ્યા, તમને ખ્યાલ આવી જોઈએ. વિકલ સમીકરણમાં એકચ્યુઅલી જવાબ ચલ સ્વરૂપે હોય. આ દાખલામાં અચળ છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રશ્ન બદલાઈ ગયો છે. આ ઝડપથી ખબર પડવી જોઈએ. તો હું ઉકેલ પરથી જઈશ, જોજો બરાબર. જેનો ઉકેલ y ln mod cx બરાબર x છે. અચ્છા, આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ, આની જરૂર પડશે. હવે આનું આપણે વિકલન કરીને વિકલ સમીકરણ બનાવીએ એટલે ખબર પડે કે આ વિકલ સમીકરણને સરખાવીએ તો શું થાય. ચાલો આનું x પ્રત્યે વિકલન કરી નાખીએ ભગવાનનું નામ લઈને. તો x પ્રત્યે વિકલન કરતા જોઈએ ક્યાં સુધી પહોંચાય છે. તો ગુણાકારનો નિયમ ફટાફટ, 1 બાર બીજાનું વિકલન વત્તા બીજું વિધેય બાર પેલા વિધેયનું વિકલન, અને આ બાજુ તો મિત્રો સાવ સહેલું x નું વિકલન x પ્રત્યે 1 થાય. ચાલો આનું વિકલન ફટાફટ, y ગુણ્યા 1/cx, cx નું વિકલન c પ્લસ ln mod cx એમનેમ dy/dx, અને આના બરાબર 1, x નું વિકલન x પ્રત્યે 1 થાય. c કેન્સલ થઈ ગયા. તો y/x પ્લસ ln mod cx dy/dx બરાબર 1. હવે જરાક શાંતિથી જુઓ. અહીંયાથી તમે કંઈક આને સરખાવશો તો અહીંયા કંઈક તમને આવું મળશે, ln mod cx into dy/dx બરાબર 1. તો આમાંથી તમે ln mod cx એને તમે સૂત્રનો
કરતા બનાવી શકો, જેને તમે આમાં ત્યારબાદ મૂકી શકશો વ્યાપક ઉકેલ તરીકે. તો ln mod cx એની કિંમત આપણે આ રીતે જોશું, ln mod cx ઇન્ટુ dy બાય dx બરાબર 1 માઇનસ y બાય x એવી થઈ જશે, અથવા તો 1 માઇનસ y બાય x ને તમે એના સ્થાને મૂકી શકો. તો dy બાય dx આપણને મળી ગયા મિત્રો, અથવા તો ln મોડ્યુલસ cx એ પણ તમે મેળવી શકો છો. ln મોડ્યુલસ cx બરાબર અહીંયા આપણે કિંમત મૂકવી હોય તો અહીંયાથી પણ મૂકી દઈએ ડાયરેક્ટ. તો જો તમને સીધી ખબર પડે તો હું સીધું લખી નાખું છું, x અપોન y dy બાય dx બરાબર 1 માઇનસ y બાય x. કારણ કે વ્યાપક ઉકેલ. તો આ તમને ઝડપથી ખબર પડી જવી જોઈએ. ln mod cx ને મેં સૂત્રનો કરતા બનાવીને રકમમાં જ આપેલું છે. બસ, તો આ વિકલ સમીકરણ તૈયાર થઈ ગયું. આ જે તૈયાર થયેલું વિકલ સમીકરણ છે ને એ આ સ્વરૂપમાં છે, પણ dy બાય dx ને સૂત્રનો કરતા બનાવીએ તો આ પદ સામે જાય બાળકો. તો dy બાય dx બરાબર આ પદ ગુણાકારનું જે સામે જાય તો ભાગાકારમાં જાય, આના છેદમાં જાય, છેદનો છેદ અંશ, 2-3 સ્ટેપ ઝડપથી લખીએ તો આ થઈ ગયું y બાય x માઇનસ આ પદ પણ આના છેદમાં જાય એટલે y બાય x ઓલરેડી છે અને છેદમાં x બાય y આવે. તો તમને ખબર પડી જાય છેદનો છેદ અંશમાં જતા 1 upon x બાય y નો સ્ક્વેર અથવા y બાય x નો સ્ક્વેર સીધું લખી શકાય. તો આને ડાયરેક્ટ લખી નાખું માઇનસ y બાય x હોલ સ્ક્વેર. તો આ રીતે આપણને મળી જશે. આને પરિણામ નંબર 2 આપો. બસ, તો હવે સરખાવો, તમારો દાખલો પૂરો થઈ ગયો. જો ખ્યાલ આવે તો પરિણામ 1 અને 2 ને સરખાવો મિત્રો, આપણને વિધેય મળી ગયું. આ થઈ ગયું વિધેય. તો 1 અને 2 પરથી ચાલો વિધેય શું બન્યું? તો હું એવું કહી શકું કે ભાઈ y અપોન x નું વિધેય આપણે લખી શકીએ માઇનસ y બાય x હોલ સ્ક્વેર. પૂરું થઈ ગયું. હવે માત્ર y બાય x બરાબર 2 મૂકો, y બાય x બરાબર 2 મૂકો તો કામ જ પૂરું થઈ ગયું ને. જુઓ જી, આને હું લખી શકું 5 of 2 માઇનસ 2 નો વર્ગ. યાદ આવે છે? આ તો માત્ર કિંમતો મૂકવાની, તમને ખબર પડી જવી જોઈએ. y અપોન x ગમે તે તમે મૂકી શકો. તો અહીંયા પણ y અપોન x નો વર્ગ થશે. આ વિધેયાત્મક સંબંધ માઇનસ 2 નો વર્ગ એટલે -4. તો આપણો જવાબ શું રહેશે? -4. તો બહુ મજા આવે એવા પ્રશ્નો છે, તમને ફટાફટ ખબર પડી જવી જોઈએ. મૂળ વાત ક્યાં છે કે ટ્રીક એ જ મેઇન છે. ટ્રીક કેમ લગાડવી, પ્રશ્નને સમજવો કેમ, આ બધું કામ વિથિન 5-10 સેકન્ડમાં કરવાનું થાય. તમારે યાદ રાખજો, જ્યારે તમે પેપર ભરશો ત્યારે તમારી સામે અચાનક પ્રશ્ન આવશે, અચાનક જ લાઇટ થવી જોઈએ કે આ સ્વરૂપ જ છે. તો જો સ્વરૂપ યાદ ન હોય તો that is a big problem for you. તો એવું નહીં કરવાનું, સ્વરૂપો હંમેશા યાદ રાખવાનું. અને હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈએ. ચોથો પ્રશ્ન. તો આમાં એ પ્રશ્નને જોઈને નક્કી કરો ફટાફટ. તો ત્રિકોણમિતિ દેખાશે, જુઓ tan x sin x. બીજું એ સ્વરૂપ પણ દેખાશે dy બાય dx પ્લસ px ઇન્ટુ y બરાબર qx. તો જોઈએ આપણે ચોથો પ્રશ્ન. હું આને સીધું સ્વરૂપ લખી નાખું dy બાય dx પ્લસ y tan x બરાબર sin 2x. આ કયું સ્વરૂપ છે? સુરેખ વિકલ સમીકરણ છે. dy બાય dx પ્લસ px ઇન્ટુ y બરાબર qx સ્વરૂપ છે. ચાલો સ્પીડથી આપણે દાખલો ગણીએ, જોઈએ જી. તમે પણ મારી સાથે સ્પીડથી ગણજો, જો ગણાય તો. px બરાબર tan x સરખાવી દો, ફટાફટ થવું જોઈએ. qx બરાબર sin 2x. ચાલો તમને સ્પીડમાં દાખલો ગણતા શીખવાડો. સૌથી પહેલા શું ગોતવાનું? સંકલ્યકારક અવયવ. યાદ કરો સૂત્ર હંમેશા યાદ જ રહેવું જોઈએ. e રેસ ટુ સંકલનમાં tan x dx અને tan x નું વિકલન તમને ખબર હોવી જોઈએ. ફટાફટ log માનાંકમાં sec x અને e રેસ ટુ log કેન્સલ થઈ જાય માનાંક sec x. આ સ્પીડે થવું જોઈએ. આ થઈ ગયું સંકલ્યકારક અવયવ. હવે સમીકરણનો ઉકેલ. ચાલો સમીકરણનો ઉકેલ પણ યાદ હોવો જોઈએ. y ગુણ્યા if બરાબર, યાદ છે ને સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ? યાદ ન હોય તો એકવાર ટેક્સ્ટ બુક રિફેર કરવી. ચાલો કિંમત મૂકો, y ગુણ્યા sec x બરાબર સંકલનમાં qx એટલે sin 2x અને ગુણ્યા sec x dx. y sec x બરાબર સંકલનમાં આ થઈ ગયું 2 sin x cos x
આ થઈ ગયું 1/cos x અને dx cos x કેન્સલ y sec x બરાબર 2 બાર જાય અને તમને ખબર છે sin x નું સંકલન માઇનસ cos x પ્લસ અચળાંક c આવું થશે અને પરિણામ નંબર 1 આપી દઈએ. હજી y0 બરાબર 1 હોવાથી આપણે એવું કહી શકીએ ને 1 into sec 0 બરાબર -2 cos 0 પ્લસ c. તો તમને ખબર છે આ થઈ ગયું 1 sec 0 પણ 1 થાય કેમ કે cos 0 1 થાય. આ બાજુ -2 પ્લસ c. c ની કિંમત શું મળી આપણને? c બરાબર 1 પ્લસ 2 એટલે કે c બરાબર 3. તો c ની કિંમત આપણને 3 મળી જાય. 3 અહીંયા મૂકી દો તો 2 પરથી આપણે આ સમીકરણ હવે આવું લખી શકીએ ને y sec x બરાબર -2 cos x પ્લસ 3 રાઈટ. c ની કિંમત અહીંયા મૂકતા અને હવે તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન છે x બરાબર પાઈ લ્યો તો શું થાય? x બરાબર પાઈ લેતા તો અહીંયા થઈ જાય y sec પાઈ -2 cos પાઈ અને પ્લસ 3. તો તમને ખ્યાલ છે sec પાઈ -1 આ પણ -1 અને પ્લસ 3. તો આ શું થઈ ગયું? -y બરાબર 2 + 3 એટલે 5 અને માટે y બરાબર -5. તો હવે તમને એક સરપ્રાઈઝ વાત કહું, આ તમામ પ્રશ્નો JEE 2014 ને લગતા પ્રશ્નો છે. તો મિત્રો વિકલ સમીકરણના પ્રશ્નો આ રીતે સોલ્વ કરાય. આગળના પ્રશ્નોની આવી જ પ્રેક્ટિસ તમારી ટેક્સ્ટ બુક અને મટીરિયલમાંથી કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે કંઈક નવી જ વાતો સાથે મળશું. તો આ સાથે અહીંયા આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આપ સૌ સુરક્ષિત હશો, ઘરે હશો અને સેફ હશો. બધાને મારા જય સ્વામિનારાયણ.